આ ગુજરાતી કપલ 2.5 લાખ અર્ન કરીને પણ પોતાનું ઘર ખરીદી શકતા નથી, કારણ કે અહીંના લોકો બિલકુલ સેવિંગ્સ કરતા નથી. પણ એમને મેં એક બજેટ ગાઈડ કરીને આપી, એનાથી એમનું ઘણું સેવિંગ્સ થયું. ચલો એક્ઝામ્પલ લઈ લો, તમારી ઇન્કમ છે $5,000 અને વાઇફની બી ઇન્કમ છે $5,000, તો ટોટલ થશે $10,000. હવે એપ્લાય કરવાનો છે 30, 50 અને 20 રૂલ. એમાં 30% ઇન્વેસ્ટમેન્ટ્સ, 20% સેવિંગ્સ અને 50% તમારું એક્સપેન્સીસ. 30% એટલે $3,000 તમે ડાયરેક્ટ તમારા FHSA કે RRSPમાં ઇન્વેસ્ટ કરી દો. હવે એક્સપેન્સ જોઈ લઈએ. રેન્ટ $3,000, ગ્રોસરીઝ $700, ઇટિંગ આઉટ $300, કાર લોન ને ટ્રાન્સપોર્ટેશન $600, યુટિલિટીઝ એન્ડ ઇન્ટરનેટ $400. ટોટલ એક્સપેન્સીસ થયા $5,000. હવે જે $2,000 બચ્યા એને તમે સેવિંગ્સ કે ઇમરજન્સી ફંડમાં મૂકી દો. અને જો તમારા એક્સપેન્સીસ આ 50% કરતાં વધારે હોય ને તો કટ કરવાનો ટ્રાય કરો અને બજેટની અંદર લાવી દો. અને જો તમને આ બજેટિંગની એક્સેલ શીટ જોઈતી હોય ને તો કમેન્ટ કરો સેન્ડ, અને હું તમને બજેટ ગાઈડ ડાયરેક્ટલી DM કરીશ.